તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલય ખાતે વર્લ્ડ બી ડેની ઉજવણી કરવામાં આવી હતી। મધમાખી માત્ર મધ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મધમાખીની વિવિધ પ્રજાતિઓ, મધ બનાવવાની પ્રક્રિયા અને કૃષિમાં તેના ફાયદા અંગે પ્રદર્શન યોજાયું હતું। મુલાકાતીઓને ડંખ વગરની મધમાખી વિશે પણ ખાસ માહિતી આપવામાં આવી હતી। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ પેસ્ટિસાઇડનો વધતો ઉપયોગ, પ્રદૂષણ અને વૃક્ષછેદનના કારણે મધમાખીની સંખ્યા ઘટી રહી છે, જે પર્યાવરણ માટે ચિંતાજનક બાબત બની રહી છે। મેલ ફિમેલ ફ્લાવર્સ હોય છે અને એની અંદરથી એ લોકો જઈને અને જ્યારે પોલન્સ લેતા હોય અને એના બોડીમાં જે ચોંટી જાય પછી ફિમેલ ફ્લાવર્સ ઉપર જઈને બેસે તો પોલિનેશન થાય, ત્યારે એમાંથી ફળ અને ફ્રૂટ્સ અને બી ને બધું બને છે। અને ફક્ત ફળ નહીં, પરંતુ જેટલો બી ફસલ છે, ઘઉં છે, ચણા છે, રાઈ છે, જે પણ થાય છે એ ઇન્સેક્ટ અને મધમાખીના લીધે જ થાય છે। અગર જો મધમાખીની સંખ્યા ઘટે તો ત્યાં આપણી ફસલ ઓછી થાય, અને જો ઝીરો થઈ જાય તો ફસલ ઓછી થઈ જાય, ફસલ પણ ઝીરો થઈ શકે। એ માટે મધમાખીને બચાવવો જોઈએ।